શ્રી મહુવા કપોળ મહિલા મંડળ દ્વારા હોળી રસિયાનું આયોજન મહુવાના નિવૃત્તિ ધામ ખાતે કરવામાં આવ્યું હતું। મહિલા મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહી રંગબેરંગી ફૂલો એકબીજા પર ઉડાડી હોળી રસિયાનું અદ્ભુત અને રંગીન આયોજન કર્યું હતું। આ હોળી રસિયાનું નિવૃત્તિ ધામ ખાતે આયોજન કરવાનો મુખ્ય હેતુ એવો હતો કે નિવૃત્તિ ધામ ખાતે રહેતા વડીલોનું જીવન પણ થોડા ઘણા અંશે રંગીન થઈ શકે। કપોળ મહિલા મંડળ મહુવા દ્વારા હોળી રસિયાનું આયોજન મહુવાના નિવૃત્તિ ધામ ખાતે અને નિવૃત્તિ ધામના વડીલોની સંગાથે કરવામાં આવ્યું હતું। આ અદ્ભુત અને અલૌકિક હોળી રસિયામાં વ્રજ જેવું વાતાવરણ ઊભું થયું હતું। ભારતીય સંસ્કૃતિમાં પર્વો અને ઉત્સવોનું ઘણું જ મહત્વ રહેલું છે। તેમાંય હિન્દુ સનાતન ધર્મ મુજબ દરેક પર્વો ધર્મની સાથે જોડાયેલા હોય છે। એટલે જ ધાર્મિકતા સાથે પર્વોની ઉજવણી આપણા સૌરાષ્ટ્ર પંથકમાં થતી હોય છે। ત્યારે શ્રી મહુવા કપોળ મહિલા મંડળ દ્વારા હોળી રસિયાની ઉજવણી નિવૃત્તિ ધામ ખાતે કરવામાં આવી હતી। નિવૃત્તિ ધામમાં રહેતા વૃદ્ધોના જીવનમાં અવનવા રંગોથી જીવન રંગીન બને તેવા હેતુ સાથે આ મહિલા મંડળ દ્વારા હોળી રસિયાનું રંગીન આયોજન કરવામાં આવ્યું હતું। હોળી રસિયા એ વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ, રાધાજી અને ગોપીઓ સાથે રમાતી ધૂળેટીના પ્રસંગોનું વર્ણન ભક્તિસભર ગીતોથી થતું હોય છે। તો તમામ બહેનોએ પણ રંગબેરંગી ફૂલો એકબીજા પર ઉડાડી નિવૃત્તિ ધામને વ્રજભૂમિ બનાવી દીધું હતું। આ તકે શ્રી મહુવા કપોળ મહિલા મંડળના ફાઉન્ડર સ્મિતાબેન દિલીપભાઈ લહેરી વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પૂરતો સહયોગ કર્યો હતો। તો કપોળ મહિલા મંડળના તમામ સભ્યો, તમામ બહેનો પણ આ હોળી રસિયાના રંગે રંગાયા હતા। ખાસ નિવૃત્તિ ધામના તમામ વડીલો અને ટ્રસ્ટી શ્રી અનંત મહેતાનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો। શ્રી મહુવા કપોળ મહિલા મંડળ દ્વારા આજરોજ તારીખ 14/2/26ના રોજ વૃદ્ધાશ્રમમાં વડીલોની સંગાથે આજે હોળી રસિયાનું આયોજન કરેલ છે।
સંઘ સખી, સંઘ રાધા, ગોપી, સહિયર, વ્રજનાથ, બરસાના ધામ જેવું વાતાવરણ ઊભું થયેલ હતું. કપોળ મહિલા મંડળના બહેનો તથા વૃદ્ધાશ્રમના વડીલોએ આ પ્રસંગે રસિયામાં રસ લઈ સૌએ ખૂબ જ આનંદ કર્યો. સાથે અલ્પાહાર અને કોલ્ડ ડ્રિંક્સની પણ વ્યવસ્થા રાખેલ હતી. સૌ આ પ્રસંગે પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.